મોર્નિંગ ભાઈ, વેલકમ ટુ ધ વ્લોગ. નીકળી ગયા છીએ આપણે, નાઈ ધોઈ ફ્રેશ થઈ કમ્પ્લીટ થઈને વાગી ગયા છે 10 અને રેલનગર બાજુ નીકળી ગયા છીએ. અલ્પેશભાઈ આપણા જે ભાઈ છે એનો ફોન આવ્યો હતો, એને કંઈક કામ છે એટલે જઈએ છીએ આપણે. ચાલો હજી ભાઈ દિવાળીના કપડાં ને શૂઝ ને બધું લેવા જવાનું બાકી છે ભાઈ. શોપિંગ બાકી છે આપણી હજી, મારે ભાઈને પપ્પાને બધાને બાકી છે. લેડીઝની ને છોકરા માટે થઈ ગયું, એ લોકો કરી આવ્યા, અમારું જ બાકી છે. જોઈએ હવે ક્યારે જાય છે આપણે. બધા બ્લોગર બની ગયા હો ભાઈ. પછી જમી આવી ફટાફટ. કા વાગી ગયા છે 1:45. ચાલો જો ભાઈ કાયમ ઘરે જમવા આવીને એટલે આવી હાલે, તો આમાં આપણે શું વિડીયોમાં બતાવી, પછી અમારે એમ જ બતાવવું પડે ને કે જમવા આવ્યા હતા, નાલો જમીન નીકળી ગયા. ચાલો ભાઈ જમી લીધું છે અને હવે જાય પાછા દુકાને. ચાલો ભાઈ આપણે વિઝિટ કરી આવ્યા સાહેબની. સરસ જવાબ આપે. કા રંગીલું રાજકોટ, અને એમાં પછી સાહેબ બહુ સારા છે. અહીંયા કમિશનર ઓફિસમાં ચૌહાણ સાહેબ કરીને છે, ખાસ બ્રાન્ચ વાળા, તે બહુ મસ્ત માણસ છે. 10/10. કા હા ચાલો ભાઈ હવે જઈએ છીએ અહીંથી હજી એક બીજી ઓફિસે, અને ત્યાંથી પછી આપણે જોઈએ હવે બીજી ત્યાંથી પછી કંઈક બીજી જગ્યાએ જવાનું થાય છે કે કેમ, કે ત્યાંથી કામ આપણું કમ્પ્લીટ થાય છે. ચાલો 5 મિનિટ અહીં ઊભા રહ્યા. હિરેનભાઈ બાજુમાં ગયા છે હમણાં. હવે ચાલો ભાઈ નીકળી ગયા છે રેલનગરમાં. હિરેનભાઈને ડ્રોપ કરીને ફટાફટ ઘરે જઈશું. ચાલો ભાઈ એક કામ હતું તો હવે પાછા ઘરે પહોંચી ગયા હતા અને પાછા રિટર્ન થયા છીએ આપણે. ચાલો ભાઈ અહીંયા આવ્યા હતા, હવે નીકળશું પાછા. હા ફ્રી થઈ ગયા? હા તો જમવાનું તમારું? આવું જ છું ઘરે. આવું છું ઘરે, નહીં તો લેતા આવજો. બંટી લઈ આવશે.
ચાલો ભાઈ ઘરે પહોંચી ગયા છીએ. ચાલો ભાઈ ફાઇનલી હવે મયુરભાઈ અત્યારે આવ્યા છે. વાગી ગયા છે 11:30 રાતના અને આવ્યા છે. હવે ચેક કરે છે ભાઈ, દિવાળી છે એટલે સીઝન હોય. કામ હે મયુરભાઈ? ચાલો ભાઈ થઈ ગઈ છે લાઈટ ચાલુ. જે પ્રોફાઇલ હતી આપણી હજી વहाँ આગળ છેડા કાઢીને રાખ્યા છે. ને કંઈક હજી 2 કામ કરવાના છે એટલા માટે એ પછી પાછું જેમ હતું એમ કરી નાખશે. તો ચાલો ભાઈ થઈ ગઈ છે. એક કામ થઈ ગયું છે, હજી અભયભાવાળું કામ બાકી છે. એ હવે કાલે આવશે ત્યારે આપણે થશે. લાઇટિંગ હોય તો ભાઈ વિડીયોમાં ઘણો ફેર પડ્યો. હજી મોઢું ધોયું નથી તો એટલી લાઇટ આવે છે ફેસ ઉપર, તો લાઇટિંગ સારું પડે છે ભાઈ. આ લાઇટ તો જોઈએ જ આપણે, બરાબર ને? ચાલો તો આજના બ્લોગમાં બસ આટલું જ. હવે અભયભાઈ કાલે આવશે. કાલ આવી જશે ને? કાલનું કહેતો હતો, કાલે કદાચ આવશે અને આપણે 2-3 વસ્તુ જે ફિટ કરાવવાની છે એ કાલે આવીને એ કરી જશે, બરાબર ને? વાગી ગયા છે 1:25 એટલે ઓલમોસ્ટ 1:30 વાગ્યાની તૈયારી છે. અને આ બે દેખાડવાની ના પાડે છે. શું કરે ભાઈ? ચાલો આજના બ્લોગમાં બસ આટલું જ. મળી આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, ગુડ નાઇટ, શુભ રાત્રિ. ચાલો બાય, મળીએ કાલે.